જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 19 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો। આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। સોરી મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ। કઈ રાજ્ય સરકાર દ્વારા કૌશલ સેતુ અને કૌશલ સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય સરકાર છે ઉત્તર પ્રદેશ। મિત્રો આ ઉત્તર પ્રદેશ રાજ્ય છે તો એની રાજધાની, એના મુખ્યમંત્રી અને એના રાજ્યપાલ કોણ છે? મિત્રો આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાના છે। બીજો પ્રશ્ન જોઈએ। બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો એક ગોલ્ડ મેડલ જીતેલો છે અમન સેહરાવતે। અને મિત્રો જો આ અમન સેહરાવતે ગોલ્ડ મેડલ તો જીત્યો છે, પણ કોને હરાવીને જીત્યો છે? તો એ જીત્યો છે રોબર્ટી ડિંગાસવિલીને હરાવીને। મિત્રો કોને હરાવ્યા છે? રોબર્ટી ડિંગાસવિલીને। મિત્રો ક્યાંના છે? તો એ છે જ્યોર્જિયાના છે। મિત્રો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે હંગેરીના બુડાપેસ્ટમાં। મિત્રો આ હંગેરી એક દેશ છે મિત્રો, આ દેશનું પાટનગર બુડાપેસ્ટ છે મિત્રો, ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મિત્રો આ બુડાપેસ્ટ જે છે ને એ આ દેશનું સૌથી મોટું શહેર પણ છે। મિત્રો આમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવેલા છે? તો કે 12 મેડલ મેળવેલા છે। એમાં જો આપણે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ 3 મેળવેલા છે, ત્યાર પછી સિલ્વર 4 મેળવેલા છે અને બ્રોન્ઝ તો કે 5 મેળવેલા છે। ઓકે મિત્રો લખેલું જ છે। ત્રીજો પ્રશ્ન જોઈએ। આઈસીસી ગવર્નન્સ રિવ્યૂ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે દેવજીત સૈકિયા। મિત્રો આઈસીસી એનું પૂરું નામ શું છે? તો એ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ। ચોથો પ્રશ્ન જોઈએ। કયા દેશે 16 અને 17 વર્ષના કિશોરો માટે સોશિયલ મીડિયાના ઉપકરણો પર મધ્યરાત્રિનો કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે? તો એ દેશ છે બ્રિટન। પાંચમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી દ્વારા પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સીફેરર ફર્સ્ટ પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ કેન્દ્રીય મંત્રી છે સર્બાનંદ સોનોવાલ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં મહિલાઓને ખેડૂતનો કાનૂની દરજ્જો આપવા માટે મહિલા ખેડૂત કાયદો, મિત્રો એ કાયદાનું નામ છે મહિલા ખેડૂત સશક્તિકરણ અધિનિયમ 2026, આ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે મહારાષ્ટ્ર। સાતમો પ્રશ્ન જોઈએ। માય ભારત એટલે કે મેરા યુવા ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ। મિત્રો ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ? તો કે લખનઉમાં। અને મિત્રો આ લખનઉ જે છે એ ઉત્તર પ્રદેશની રાજધાની છે, યાદ રાખી લેજો। ઓકે મિત્રો પહેલો પ્રશ્ન તમને આપણે ઉત્તર પ્રદેશવાળો જોયો, એમાં મેં તમને 3 પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં કરવાના કીધા છે। ઓકે એમાં એક પ્રશ્નનો જવાબ તો તમને અહીંયા મળી જાય છે। ચલો 8મો પ્રશ્ન જોઈએ।
સંસ્થાકીય ભ્રષ્ટાચારની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચાયેલા ઉચ્ચ સ્તરીય કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે જસ્ટિસ બિસ્વજીત બાસુ. મિત્રો, આ જસ્ટિસ બિસ્વજીત બાસુ જે છે ને એ છે કલકત્તાની જે હાઈકોર્ટ હોય છે એ હાઈકોર્ટના મુખ્ય નિવૃત્ત ન્યાયાધીશ છે. 9મો પ્રશ્ન છે ઇન્સ્ટામાર્ટ. મિત્રો, ઇન્સ્ટામાર્ટ જ છે, ઇન્સ્ટાગ્રામ નથી, યાદ રાખી લેજો, હરખાયો જોઈ લેજો. ઇન્સ્ટામાર્ટે એલપીજી સિલિન્ડર ડિલિવરી માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો મિત્રો, એ કંપની છે HPCL. મિત્રો, આ HPCLનું પૂરું નામ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો, જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો આગળ વધીએ અને 10મો પ્રશ્ન જોઈએ. રશિયા દ્વારા તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે કયું માનવયુક્ત મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ માનવયુક્ત મિશન જે છે ને એ સફળતાપૂર્વક લોન્ચ કરેલું કોને? તો કે રશિયા દ્વારા. ઓકે, હવે મિત્રો એ મિશનનું નામ શું છે? તો એનું નામ છે સોયુઝ MS-29. 11મો પ્રશ્ન જોઈએ. ભારતની પ્રથમ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરીનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? મિત્રો, ભારતની પ્રથમ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરી એનું ઉદ્ઘાટન જે છે ને એ મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું છે. મિત્રો, મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ? તો કે ભોપાલમાં. મિત્રો, ભોપાલ જે છે એ મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની છે, યાદ રાખજો. 12મો પ્રશ્ન છે 72મો સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ પુરસ્કાર 2024 માટે કઈ ફિલ્મને મળ્યો છે? તો મિત્રો, એ ફિલ્મનું નામ છે શ્રીકાંત. 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશે બળજબરીથી મજૂરી દ્વારા ઉત્પાદિત વસ્તુઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, એ દેશ છે ભારત. 14મો પ્રશ્ન જોઈએ. દર વર્ષે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 19 જુલાઈના રોજ. મિત્રો, શા માટે ઉજવવામાં આવે છે? કારણ કે 19 જુલાઈ 1969ના રોજ 14 મોટી વ્યાપારિક બેંકોનું જે છે ને એ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. મિત્રો, કેટલી વ્યાપારી બેંકો હતી? તો કે 14 જેટલી. મિત્રો, આ સમયે વડાપ્રધાન કોણ હતા? તો એ હતા ઇન્દિરા ગાંધી. અને કદાચ જો મિત્રો જનરલ નોલેજમાં આપણને પ્રશ્ન એવો પૂછી લે કે ભારતના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો એ હતા ઇન્દિરા ગાંધી. મિત્રો, છેલ્લો પ્રશ્ન જોઈએ. US ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કયા ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, કેવા કરવામાં આવી છે? તો કે US ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં. તો મિત્રો, એક ભૂતપૂર્વ ગવર્નર કોણ છે? તો એ છે રઘુરામ રાજન. મિત્રો, કેટલામાં છે? તો કે 23મા નંબરના હતા. મિત્રો, એના કાર્યકાળની આપણે વાત કરીએ તો 2013થી લઈ અને 2016 સુધીનો મિત્રો એનો કાર્યકાળ હતો. તો મિત્રો, RBIની આપણે વાત આવી છે તો એક પ્રશ્ન તમને પૂછી લઉં કે વર્તમાનમાં RBIના ગવર્નર કોણ છે? એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. મિત્રો, એ 26મા નંબરના ગવર્નર છે. મિત્રો, મેં તમને જણાવેલું છે. ઓકે, તો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ઓકે, તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો, હજી પણ જો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.